નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 8 પૂરો કર્યો. હવે એનું એક વખત રિવિઝન જોઈ લઈએ. તો શરૂઆતમાં આપણે એની પ્રસ્તાવના જોઈતી કે ભાઈ ધંધાકીય મૂડી એટલે શું અને એનો ખ્યાલ ક્યાંથી ઉદ્ભવ. નામાની દ્રષ્ટિએ મૂડીનો અર્થ આપણે મર્યાદિત જોયો તો કે જે ધંધાદાર, જે માલિક જે છે એ ધંધામાં રોકેલ માલ, મૂડી કે મિલકતને આપણે રોકેલ માલ, રોકડ કે પછી મિલકતને આપણે મૂડી તરીકે કહેતા હતા. પણ વાણિજ્યમાં ધંધામાં પોતે રોકેલી રકમ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી આપણે જે ઉછીની લીધેલી રકમ છે એનો પણ મૂડીમાં સમાવેશ થાય છે. એટલે વ્યાપક અર્થમાં જ્યારે મૂડીની વાત કરીએ ત્યારે મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું કોઈ એક ચોક્કસ પ્રકારનું ભંડોળ. હવે શું કામ ધંધાકીય મૂડીની જરૂર પડે? પહેલું, ધંધાની સ્થાપના કરવા માટે. જ્યારે પણ જેટલી બધી ખર્ચાઓ ધંધાની સ્થાપના માટે કરવા પડે, સંશોધનથી લઈ માર્કેટના સર્ચથી લઈ દસ્તાવેજો તૈયાર કરવા, ના કાયદાકીય બધા નિષ્ણાંતોને કાયદાકીય વ્યવસ્થાઓ બધા ખર્ચા એ પૂરા પાડવા, નિષ્ણાંતોની ફી ચૂકવવી, નોંધણી ફી ચૂકવવી, આ બધા ખર્ચા. બીજું, સ્થિર મિલકતો ખરીદવી પડે જ્યારે આપણે ધંધો ચાલુ કરીએ ત્યારે. ત્રીજું, ચાલુ મિલકતો, બરાબર, કે જે રોજબરોજના ખર્ચા જે છે એ ચૂકવવા માટે પણ મૂડીની જરૂર પડવાની. ચોથું, ધંધાના આધુનિકરણ અને વિસ્તરણ માટે. જ્યારે તમારો ધંધો એક લેવલ સુધી પહોંચી જાય પછી એનું તમે આધુનિકરણ કરો, વિસ્તરણ કરો, એના માટે આકસ્મિક જરૂરિયાત ક્યારે પણ કાંઈ પણ ઉદ્ભવ્યું ત્યારે મૂડીની જરૂર પડે. તો આ બધા સંજોગોમાં ધંધાકીય મૂડીની જરૂરિયાત પડશે. નાણાંનું મહત્ત્વ ધંધાકીય એકમમાં એક કોઈ ચોક્કસ પ્રકારના કહેવાય ને કે જેમ આપણા માનવ શરીરમાં રક્તની જરૂર પડે એવી રીતે આપણે ધંધામાં નાણાંની જરૂર પડે. એના વગર કશું શક્ય નથી બનવાનું. માલિકીના ભંડોળો અને ઉછીના ભંડોળો વિશે આપણે આમાં જોવાનું થતું હતું. તો માલિકીના ભંડોળો કેવા હોય અને ઉછીના ભંડોળો કહેવાય કે જેમાંથી આપણે ધંધાકીય મૂડી પ્રાપ્ત કરીએ. તો માલિકીના ભંડોળોમાં આપણે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલા આપણે ધંધામાં નફાનું પુનઃરોકાણ કરીએ એની અંદર આપણે ઇક્વિટી શેર જોયું હતું કે એવા શેર કે જેમાં મૂડી પડત કરવાનો હક સૌથી છેલ્લે હોય. હવે ઇક્વિટી શેર એટલે શું? તો કે ધંધાની જે મૂડી છે, ટોટલ જે સત્તાવાર મૂડી જે હોય એમાં જ્યારે એ મૂડીને જ્યારે બહારથી જાહેર જનતા પાસેથી અથવા તો કોઈ બીજી રીતે જ્યારે એક નાના ભાગોમાં વહેંચીને રૂપિયા ભેગા કરવામાં આવે, ભંડોળ ભેગું કરવામાં આવે, તો એ જે નાના ભાગોમાં વહેંચેલી રકમ જે છે એને શેર કહેવાય. ડિવિડન્ડ મેળવવાનો એટલે એના ઉપર જે વળતર મળે એ ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી પરત મેળવવાનો. જાણો કે એ જે શેર હોલ્ડરો છે એને મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય છે. એની લાક્ષણિકતાઓ કે ભાઈ સૌથી સાચા માલિકો કે ધંધાના માલિકો કહેવાય કે જે એના વફાદાર સાથી તરીકે કે છેક સુધી શેર હોલ્ડરોને સૌથી વધુ જોખમ હોય. બીજું, મતાધિકાર, શેર દીઠ મતાધિકાર મળશે અને દરેક સભામાં ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય પણ ડિવિડન્ડ એના ઉપર એને મળતું હોય છે વળતર તરીકે. જેટલો નફો વધારે હશે એ પ્રમાણે એના ડિવિડન્ડના અન્ય સભામાં હાજર રહેવાનો, મતદાન કરવાનો અને સંચાલકોને ચૂંટવાનો અધિકાર આ શેર હોલ્ડરોને મળતો હોય. મૂડી પરત જ્યારે કંપનીના અસ્તિત્વ દરમિયાન જ કરવાનો. જો કંપની ફડચામાં જાય અથવા તો એનું વિસર્જન થાય અથવા તો નાદાર જાય કે કોઈ પણ કારણોસર કંપની બંધ થાય ત્યારે મૂડી પરત એને મળતી હોય છે. સામાન્ય સંજોગોમાં એને મૂડી અસ્તિત્વ દરમિયાન પરત મળતી હોતી નથી. વિસર્જન થાય ત્યારે સૌથી છેલ્લે મૂડી પરત મળે છે. અને લાયકાતના શેર ખરીદવા જો આવેદનપત્રમાં જોગવાઈ હોય તો એનું એક લાગુ પડે છે આ શેર માટે. મૂડી લાભ, જુદા જુદા પ્રકારના હકના શેર, બોનસ શેર એવા મળતા હોય છે. જો બજારનો ભાવ વધઘટ થાય તો એનો લાભ પણ એમાં મળતો હોય છે. શેરની નોંધણી, માન્ય શેર બજારમાં આ પ્રકારના શેરની નોંધણી કરવામાં આવે છે જેથી આ પ્રકારના શેરનું ખરીદ વેચાણ બજાર ભાવે મુક્ત રીતે કરી શકાય. ઇક્વિટી શેરના પ્રકાર. સામાન્ય ઇક્વિટી શેર જેનો ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય, ફડચામાં જાય ત્યારે સૌથી છેલ્લે એને મળે. ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની, લાંબા ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ્યારે મૂડી ઊભી કરવાનો પ્રશ્ન આવે પ્રમોટર્સને ત્યારે એ મૂડીને નાના હિસ્સોમાં વહેંચી નાખે અને આ જે વહેંચી નાખેલી મૂડી છે એને શેર કહેવાય અને જે ખરીદે એને શેર હોલ્ડર કહેવાય. સ્વેટ ઇક્વિટી શેર કે ભાઈ ધંધાને કે કંપનીમાં જે સંચાલકો છે અથવા તો કોઈ કંપનીમાં એવી કામ કરતી વિશિષ્ટ વ્યક્તિઓ છે કે જેને રોકડના અવેજ સિવાય આવા શેર આપવામાં આવે તો એ સ્વેટ ઇક્વિટી શેર થાય. અને અન્ય તો કે મતાધિકાર સાથે ઇક્વિટી શેર અમુક પ્રકારના આપવામાં આવતા હોય અને બીજું ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારો સ્પેસિફિક મળતા હોય એવા ઇક્વિટી શેર. એટલે અન્ય ઇક્વિટી શેરના પ્રકારો જોયા હતા.
પછી પ્રેફરન્સ શેર હતા, જેનો અર્થ કે ભાઈ નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો સર્વપ્રથમ હક, તેમજ જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી મેળવવાનો પ્રથમ હક. એટલે ડિવિડન્ડ નફો જે છે એમાંથી વ્યાજ નહીં બધું ચૂકવાઈ જાય. પછી જ્યારે ડિવિડન્ડ મેળવવાની વાત આવે ત્યારે પહેલો હક પ્રેફરન્સ કોને મળશે? પ્રેફરન્સ શેરને. અને પછી વિસર્જન થાય ત્યારે પણ શેર હોલ્ડર, ઇક્વિટી શેર હોલ્ડર પહેલાં આને હક મળશે. લાક્ષણિકતાઓ કે એનો ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે, એને ડિવિડન્ડ જ મળશે. મતાધિકાર તો અમુક એના સાથે સંકળાયેલા, એના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ એને મત આપવાનો અધિકાર છે. પસંદગી, સ્થિર નિશ્ચિત આવક અને મૂડીની સલામતી ઈચ્છતા હોય એવા રોકાણકારો આની પસંદગી કરે. બજાર ભાવ એનો સ્થિર રહેતો હોય, મોસ્ટલી એમાં કોઈ ફેરફાર જોવા તમને મળે નહીં. જોખમનું પ્રમાણ ઓછું છે ઇક્વિટી કરતાં ઘણું. મૂડી પરત મેળવવાનો અધિકાર ઇક્વિટી શેર હોલ્ડર પહેલાં આવી જાય. એમાં 20 વર્ષ પહેલાં પરત થાય એવા અને 20 વર્ષ પછી પરત થાય એવા બે પ્રકારના પ્રેફરન્સ શેરને તમે જોઈ શકો. એના તફાવતના મુદ્દા કે ભાઈ ફરજિયાતપણું, તો કે ઇક્વિટી ફરજિયાત બહાર પાડવી પડે, પ્રેફરન્સ ફરજિયાત બહાર પાડવાના હોતા નથી. ડિવિડન્ડનો દર ઇક્વિટીમાં અનિશ્ચિત હોય છે, પ્રેફરન્સમાં નિશ્ચિત હોય છે. અધિકાર જે છે સભામાં હાજર રહેવાનો, મત આપવાનો અને સંચાલકોને ચૂંટવાનો અધિકાર ઇક્વિટી શેરને મળે છે, જ્યારે પ્રેફરન્સ શેરને પોતાના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર હોય છે. ઇક્વિટી શેરમાં જોખમનું પ્રમાણ વધુ હોવાનું, જ્યારે પ્રેફરન્સ શેરમાં એ ઓછું હોય છે. રોકાણકારો જે જોખમ લેવા ઈચ્છતા હોય અને શેરમાં સટ્ટો રમવા, શેર મીન્સ કે જોખમ ઉઠાવીને વધારે કમાવાની ઈચ્છા હોય એ વધારે ઇક્વિટી પસંદ કરશે. જ્યારે નિશ્ચિત આવક અને મૂડીની સલામતી જોતી હોય તો એ પ્રેફરન્સ પસંદ કરશે. બજાર ભાવમાં વધઘટ ઇક્વિટીમાં જોવા મળશે, જ્યારે ઓમાં નહીં મળે. મૂડીમાં વૃદ્ધિ થઈ શકે હકના શેર અને બોનસ શેરને એના દ્વારા, જ્યારે ઓમાં કોઈ એવો પ્રશ્ન હોતો નથી. પછી હતું આપણે પુનઃરોકાણ, નફાનું પુનઃરોકાણ, કે ધંધામાં નફો ફરીથી આપણે પુનઃરોકાણ કરીએ તો એનો ફાયદો એ થાય કે મંદીના સમયમાં ઉપયોગી બને. બરાબર, જ્યારે મુશ્કેલીના સમય હોય ત્યારે પ્રાપ્તિ સ્થાન બીજું મેળવવું મુશ્કેલ હોય ત્યારે આપણા ધંધામાંથી આપણે નફો પુનઃ રોકી શકીએ. બીજું, ભાવિ યોજનાઓના અમલ માટે, વિસ્તાર અને આ બધા માટે તમે એનો ઉપયોગ કરી શકો. નવી મિલકતો ખરીદવા માટે. સ્થિર ડિવિડન્ડ નીતિ, ધારો કે કોઈ યરમાં નફો જેટલો થવો જોઈએ એટલો ન થયો, તમે સ્થિર ડિવિડન્ડ નીતિ અપનાવતા હોય કે દર વર્ષે સેમ ડિવિડન્ડ આપવું, તો એક વર્ષે જ્યારે નફો નથી થયો ત્યારે એ પૈસા કાઢવા અઘરા બને. તો ત્યારે જો તમારું નફાનું પુનઃરોકાણ થયેલું હોય તો તમને એનાથી ફાયદો થશે. બોજમુક્ત મિલકતો, આવી રીતે રાખી મૂકેલી માલિકીનું ભંડોળ હોય એટલે કોઈ મિલકતો ઉપર બોજ ઊભો કરવાનો પ્રશ્ન રહેતો નથી. ઉછીની મૂડી જો તમે લીધેલી હોય તો એ પરત કરવા માટે પણ ઉપયોગી થઈ શકે. અને આને આ મૂડી પ્રાપ્ત કરવાનું સાધન ધંધામાંથી જ છે, એટલા માટે કોઈ એના ઉપર ખર્ચ કરવો પડતો નથી. અને માલિકીનું ભંડોળ છે એટલે એના ઉપર કોઈ વ્યાજે ચૂકવવું પડતું નથી. પરંતુ મર્યાદાઓ એની નડી જતી હતી કે ઇજારાશાહીને પ્રોત્સાહન મળે જો નફાનું પુનઃરોકાણ થઈ રાખે તો. સટ્ટાખોરીને ઉત્તેજન મળે, ડિવિડન્ડ ઓછું પહેલાં ડિક્લેર કરીને ઓછા ભાવે શેર લઈ લે સંચાલકો, અને પછી વધુ ડિવિડન્ડ ડિક્લેર કરે નેક્સ્ટ યર, અને પછી પોતાના શેર વેચી નાખે. તો આવા ઘણા બધા પ્રવૃત્તિને ઉત્તેજન મળે. આર્થિક રીતે નવી ને નબળી કંપની હોય એને આ વસ્તુ મુશ્કેલ છે, એના માટેની. નાના રોકાણકારોને લાભ ન મળે જો નફા એ ખાલી જો ડિવિડન્ડની અપેક્ષાએ જ ધંધામાં નાણાં રોકતા હોય તો ત્યારે એને આનો લાભ મળશે નહીં. પછી આપણે ઉછીના ભંડોળ જોયા હતા કે જેમાં આપણે ડિબેન્ચરની વાત કરી હતી કે જ્યારે બહારથી ઉછીની મૂડી લેવાની વાત આવે તો ડિબેન્ચર પણ કંપનીના પણ એ દેવું છે, અને એના જે ડિબેન્ચર હોલ્ડર છે એ કંપનીના લેણદારો છે, અને એના ઉપર નિશ્ચિત સમયે અને નિશ્ચિત દરે વ્યાજ મળતું હોય, અને એની સમય પૂરો થઈ જાય, મુદત પૂરી થઈ જાય પછી એના ઉપર તમને રિટર્ન એ પૈસા મળી જતા હોય. એના લેણદારો એ કહેવાય. નિશ્ચિત દરે વ્યાજ મળે. મિલકત ઉપર બોજ પણ ઘણી વખત એના ઉપર સલામતીવાળા ડિબેન્ચર હોય તો ઊભો કરવામાં આવતો હોય છે. જરૂરિયાત નાણાંની સંતોષવા માટે મધ્યમ ગાળાની કે ટૂંકા ગાળાની એવી જરૂરિયાત હોવાની, બરાબર, એવા અમુક વર્ષો માટે લાંબા ગાળાની જરૂરિયાત હોવાની, તો એની માટે આ ઉપયોગી સાધન છે. શેરબજારમાં નોંધણી કરવી પડે. નાણાં પરત મેળવવાનો સૌ પ્રથમ અધિકાર આને મળતો હોય છે, અને પ્લસમાં એના મુદતના અંતે નાણાં પરત થઈ જતા હોય છે. પછી છે ચૂકવણીમાં પ્રથમ પસંદગી, વિસર્જન સમયે આને કરવામાં આવતી હોય ત્રાહિત પક્ષના દેવા સાથે. એના પ્રકારો હતા સલામતીવાળા ડિબેન્ચર કે જેની સામે કંપનીની મિલકતો ઉપર તરતો બોજ ઊભો કરવામાં આવતો હોય. બીજું રૂપાંતરણીય ડિબેન્ચર કે જે પાર્શિયલી અથવા તો ફૂલી ડિબેન્ચર કન્વર્ટેબલ હોય, એટલે કે
અમુક સમય પછી અડધા અથવા તો પૂરેપૂરા શેરમાં રૂપાંતર થઈ જાય અને બિન રૂપાંતરણીય ડિબેન્ચર કે જેનું કોઈ રૂપાંતર થતું ન હોય. પછી આપણે બોન્ડ વિશે જોયું હતું કે બોન્ડ એ પણ કંપનીના લેણદારો જ છે. બોન્ડ લેનાર વ્યક્તિ એ કંપનીના લેણદારો છે અને એવી લાંબા ગાળાની નાણાંની જરૂરિયાતને સંતોષવા માટે બોન્ડ બહાર પાડતો હોય. મોસ્ટલી કોણ બહાર પાડે છે તો કે સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને કંપની દ્વારા બહાર પાડવામાં આવે. મોસ્ટલી જે નામથી બહાર પાડવામાં આવ્યા હોય એ નામથી ઓળખાતા હોય કોઈ પ્રોજેક્ટ માટે. એના ઉપર પણ નિશ્ચિત દરે અને સમયે વ્યાજ ચૂકવવામાં આવતું હોય છે. જાહેર થાપણો જોઈતી કે કોણ બહાર પાડે છે કે ભાઈ એ પણ એક ઉછીની લીધેલી મૂડી જ છે, દેવું જ છે. જ્યારે કાર્યશીલ મૂડીની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત હોય ત્યારે એ બહાર પાડવામાં આવતી હોય ને એના ઉપર માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા તો વાર્ષિક રીતે વ્યાજ ચૂકવવામાં આવે છે અને પાકતી મુદતે એ પરત કરી દેવામાં આવતું હોય છે. એના ફાયદા કે નાણાં મેળવવામાં સૌથી સરળ, ઓછો ખર્ચ થાય, મિલકતો બોજ મુક્ત રહે કારણ કે એના ઉપર કોઈ સલામતી રાખવામાં આવતી નથી, વ્યાજ એનો ખર્ચ થઈ જાય કારણ કે આવકવેરામાંથી એ બાદ મળશે તમને અને કાર્યશીલ મૂડી તરીકે તમે એનો ઉપયોગ કરી શકશો. મર્યાદાઓ કે એનામાં અનિશ્ચિતતા હોય, જોખમનું પ્રમાણ છે. રોકાણકારો માટે એ જોખમનું પ્રમાણ બિનસલામત દેવા ગણાય કે એની સામે કોઈ બોજ ઊભો કરવામાં આવતો નથી. સુખ સમયના જ સાથી છે કે જો દુઃખના સમયે ઇન ધ સેન્સ જ્યારે પણ કોઈ કંપની મુશ્કેલીમાં છે ત્યારે થાપણો કોઈ બજારમાં લેવા તૈયાર થતું હોતું નથી. એટલે સુખ સમયના સાથી કહેવાય અને નવી ને નબળી કંપની માટે મુશ્કેલ કારણ કે એની પેઢીમાં પેઢીની બજારમાં શાખ નથી હોવાની. આટલું જોયું હતું. પછી આપણે નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન કે જે આ બધી IFCI, IDBI, ICICI, GSFC, GIIC આ બધા દ્વારા લોન અપાતી હોય છે કે જે શેર ખરીદીને નાણાં પૂરા પાડતા હોય છે, લોન આપીને નાણાં પૂરા પાડતા હોય છે, તકનીકી સેવાથી સીધી ચૂકવણી દ્વારા મદદ કરતા હોય છે, બાંહેધરી પૂરી પાડે છે કોઈને બીજાને, કોઈ બીજી સંસ્થા દ્વારા નાણાંની જરૂર હોય ત્યારે, અને અન્ય સેવાઓ આવી કેટલી બધી પૂરી પાડતા હોય છે નાણાકીય સંસ્થાઓ કે જ્યારે મોટા પ્રમાણમાં જ્યારે આવી રીતે બજારમાં અથવા ધંધાને બજારમાંથી જ્યારે નાણાં લેવાના થાય છે ત્યારે આ બધા સોર્સ ખતમ થઈ જાય અથવા તો આ સોર્સ ઉપરાંત પણ જ્યારે પેઢીના વિસ્તરણ માટે કે વિકાસ માટે જરૂર પડે છે, લાંબા ગાળાની મૂડીરિયાતની જરૂરિયાત જ્યારે વધે ત્યારે વૈયક્તિક રોકાણકારો કે વેપારી બેન્કો પાસે ન જતા નાણાકીય સંસ્થાઓ પાસેથી આ રીતે નાણાં ઉછીના લેવાતા હોય. પછી આપણે વેપારી બેન્કો વિશે જોયું હતું કે વ્યાપારી બેન્કો જ્યારે ટૂંકા ગાળાની કે એવી કોઈ જરૂરિયાત હોય ત્યારે મહદઅંશે જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણોને એ ધંધાકીય એકમોને ધિરાણ કરતી હોય. એમાં એ લોન, કેશ ક્રેડિટ અને ઓડીનો ઉપયોગ કરતા હોય છે. લોન તો એના પાછલા વાર્ષિક હિસાબો અને પરત કરેલા નાણાંની સ્થિતિને એવું બધું જોઈ ધંધાકીય એકમનું અને લોન આપતી હોય છે. એમાં કોઈ ચોક્કસ હપ્તામાં એ રિટર્ન કરવાની હોય અથવા તો પરત કરવાની હોય જ્યારે મુદત પૂરી થાય ત્યારે. પછી કેશ ક્રેડિટ હતું કે જે માલ, સ્ટોક અને અંગત મિલકતોની જામગીરી ઉપર મળતું હોય છે ધંધાદારી એકમને, પણ એનો જેટલા સમય જેટલા પ્રમાણમાં મળવું જોઈએ અને એટલા નાણાંનો ઉપયોગ કરે એટલા પ્રમાણમાં એને વ્યાજ ચૂકવવું પડતું હોય છે. ઓડી કે જે ચાલુ ખાતામાં સિલક હોય એના કરતાં વધારે ઉપયોગ કરી શકે એવી છૂટ જ્યારે આપવામાં આવે ત્યારે એને ઓડી કહેવાય. પછી આપણે એક જોયું હતું વેપારી શાખ અથવા ધંધાના લેણદારો કે જે વેપારી શાખના કારણે જ્યારે બીજી જગ્યાએથી શાખ પર ખરીદી કરવામાં આવે, મીન્સ કે રોકડ વેચાણ કે રોકડ ખરીદી ન કરતા શાખ પર વેચાણ કે શાખ પર ખરીદી કરવામાં આવે ત્યારે શું થાય કે જ્યારે તમે રોકડ નથી ચૂકવવી પડતી એટલે એટલા રોકડ તમે એઝ અ કાર્યશીલ મૂડી તરીકે વાપરી શકશો. તો આ એક પ્રકારની મૂડીનું પ્રાપ્તિ સ્થાન જ થયું તમારું. અને પછીનું હતું આંતર કંપની થાપણો કે જેમાં એક કંપની બીજી કંપનીને થાપણ પૂરી પાડે. તો આ પ્રકારનું આપણે જોયું હતું. પછી છેલ્લે તફાવત જોયો તો માલિકી ભંડોળ અને ઉછીના ભંડોળનો કે ભાઈ શેર હોલ્ડરો દ્વારા જે રોકવામાં આવે એ માલિકીના ભંડોળો કહેવાય અને ઉછીના નાણાં ધંધાનું રોકાણ કરવામાં આવે તો એ ઉછીનું ભંડોળ કહેવાય. પ્રાપ્તિ સ્થાન, ઇક્વિટી, નફાનું પુનઃરોકાણ, ઘસારા ભંડોળ, અનામતો એ બધા માલિકીના ભંડોળો છે. જ્યારે ડિવેન્ચર, વ્યાપારી બેન્કો, નાણાકીય સંસ્થાઓ એ બધાય ઉછીના ભંડોળો છે. વળતર તરીકે માલિકી ભંડોળમાં ડિવિડન્ડ મળે છે જ્યારે એમાં વ્યાજ મળે છે. વળતરનો દર માલિકી ભંડોળમાં અનિશ્ચિત હોય છે જ્યારે ઉછીના ભંડોળમાં નિશ્ચિત હોય છે. મૂડી પરત સૌથી છેલ્લે મળે જ્યારે ઉછીના ભંડોળમાં પહેલાં પરત થાય છે. તો આટલી વસ્તુ આ પાઠમાં આપણે જોઈ. આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ કરશું. થેન્ક યુ.